મારું તારું કરવાનું છોડો તે પરમાત્માનું સ્વરૂપ પામે છે. મારું કરતાં આપણે શરમાવવું જોઈએ. આ બધું પરમાત્માનું છે. આ શરીરે તારું પરમાત્માનું છે ને તને જે મિલકત મળી એ પરમાત્માનું છે. છતાં તને મારું માનીને આપણે દુઃખી થઈએ છીએ. પરંતુ જે અજ્ઞાન છે તેને ભલે તારું સમજે, કારણ કે દરેક મનુષ્યમાં અજ્ઞાન ઓછું વધુ હોય છે ને તે ભગવાને આપેલું નથી, એ મનુષ્ય જ પેદા કરે છે. અને તે અજ્ઞાનની મૂડી છે. અજ્ઞાની તે મૂડી છે. બાકી બધા જ જીવાત્મા સૃષ્ટિની શરૂઆતમાં માંડીને આજ સુધી દરેકના થયેલા ઓછા વધતા જન્મોથી જેમ જેમ પરમાત્માથી દૂર થતા ગયા તેમ તેમ અજ્ઞાન વધતું ગયું. હવે જો તમારે પરમાત્માથી પડી ગયેલું અંતર તોડીને પરમાત્માનો આનંદ પામવો હોય તો આ બધું જે કાંઈ છે તે છોડીને આત્માની મૂડીને ભેળી કરો. જે ઈયળને સતત જે ભમરીને યાદથી તે ભમરી બની જાય છે, તો તું તો પરમાત્માનો રૂપે શરીર રૂપ છે. તો પછી પરમાત્માને યાદ કરીને પરમાત્મા સ્વરૂપ બની જાઓ. પરમાત્મા જો મનુષ્ય થઈને પ્રાપ્ત ન કરે તો એના જેવો મૂર્ખ કયો. તો સાંભળો, પ્રકૃતિ અને પુરુષ બંનેને પણ તું અનાદિ જાણ, તથા વેર ઈર્ષા વિકારો તથા સત્યવાદી ગુણો પ્રકૃતિથી ઉત્પાદન થયેલા જાણ. કાર્ય કારણ સંબંધની ઉત્પત્તિ પ્રકૃતિને લીધે જ મનાય છે. અને જ્યારે સુખ દુઃખનું ભોગવવાપણું પણ જીવાત્માને જ લીધે મનાય છે. જીવાત્મા પ્રકૃતિમાં રહીને પ્રકૃતિથી ઉત્પાદન થયેલા ગુણોને ભોગવે છે. ને આ ગુણોનો સંગ જીવાત્માને સારી નરસી જોનીમાં જન્મ આપવાનું કારણ બને છે. આ જીવાત્મા દેહથી પર હોવા છતાં દેહમાં સાક્ષી રૂપે રહેલો છે. પ્રકૃતિ શરીરના સાથે સંબંધ રાખવાથી ઉપકર્ષતા તેમજ તે સર્વ ક્રિયાની ઉન્નતિ આપનાર હોવાથી ઉન્નતતા અને સર્વનું ધારણ પોષણ કરનાર હોવાથી ભરતા અને સુખ દુઃખ ભોગવાથી ભોગતા ને પોતાને માલિક સમજવાથી મહેશ્વર કહેવાય છે. અને સતુચિતું આનંદ સ્વરૂપ હોવાથી તે પરમાત્મા પણ કહેવાય છે. તે શરીરમાં રહેવા છતાં પણ શરીર સંબંધથી રહિત છે. જે આ પ્રમાણે આત્મા તથા ગુણો એટલે વિકારો સહિત પ્રકૃતિને જાણે છે, તે દરેક રીતે કામ કરતો હોવા છતાં ફરી જન્મતો જ નથી. આ પરમાત્માને કેટલાક મનુષ્ય શુદ્ધ થયેલી બુદ્ધિ